कैलाश के निवासी नम बार बार, नम बार बार आयो शरण તિહારે ભૂલે હાર. અને યાદ રાખજો, આ દુનિયાને સૌથી હારામાં હારું આપવા વાળા જેટલા છે ને એના જબામ ખિસ્સા નથી. બોલો નારાયણ. અને જેને ખિસ્સા ન હોય ને ઈ જે બોલે ને ઈ સાચું થાય. ખિસ્સા હોય તો વ્યવહારની વાત છે, વ્યવહાર હોવો જોઈએ, બહુ સારી વાત છે. પણ પેલાના ઋષિઓ બોલતા અને સાચું થતું, હવે થાય છે, પણ એમાં નિયમ છે. કોઈ પણ તપસ્યાને પાકતા 12 વર્ષ લાગે. તમને તમારા ગુરુએ જે સાધના આપી એ મેળવવામાં તમારે 12 વર્ષ તો મિનિમમ લાગે અને લાગે. ઉતાવળે આંબા પાકે નહીં, અને એ ઉતાવળે પકાવો તો એમાં મજા નહીં. ઘણા લોકો ઓલાથી નથી પકાવ, હું નાખે કાર્બન, હે હા એ કઈક નાખે એમાં. અને હવે કેવી કેવી દવાઓ આવી ગઈ. દૂધિયાના ખેતરમાં રાત ના જાવ તો હવે એવડા એવડા હીહા હોય, મારા એવા ઇન્જેક્શન મારે. ખબર તરબૂચમાં એવું હોય કે બીજે દી તમે જો તો આમ એમ લાગે કે વાહ વાહ કુદરત. ધર્મનું બીજ ધીરે વધે, વડ પીપળનો વિસ્તાર. ધર્મનું બીજ ધીરે વધે, વડ પીપળનો વિસ્તાર. ઓલી આવળ બાવળ અને આંબલી એને વધતા નો લાગે વાર. બાવળ ક્યાંય વાવવો પડે, આમથી આમ તો નથી ઉગી જતો. એમ આ કલિકાલ છે મારા બાપ. વાવેલું તો ઉગશે, નહીં વાવ્યું હોય એવું ઘણું ઉગશે. એટલે સાવધાન રહેજો. સનાતન વૈદિક ધર્મને મેં કીધું ને કે આપણી પાસે જે છે ને આખા વિશ્વમાં ભારત પાસે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે, પછી એના સંપ્રદાયો, એના એ બધી આપણી શોભા છે. મોરલો હોય એ મોરલાને કોક એની પીછા કાઢી લે તો રૂડો લાગે. દરેક અંગો એની શોભા છે. પણ સર્વોત્તુંગ શિખર ઉપર બેઠો હોય તો મારો મહાદેવ છે પ્રભુ. શું કામ? કારણ કે બાકી બધા દેવ છે, આ મહાદેવ છે. કોકનો 1 દિવસ હોય, કોકના 2 દિવસ, કોકના 4 દિવસ, કોકનું અઠવાડિયું, કોકના 9 દી, આખો મહિનો હો. પણ ધ્યાયે નિત્યમ મહેશમ. મહેશને ભજવાના, મહાદેવને ભજવાના, પણ કેવી રીતે? નિત્યમ. ભાદરવામાં ભરતી ના આંસુમાં ઓટ એમ નહીં, નિત્ય ભજો. કુબેર અટવાય તો કુબેર ભગવાન મહાદેવ પાસે જાય, મહાદેવજીને કે મહાદેવ મેનેજમેન્ટમાં કંઈક હજી આમ તેમ થાય છે, તો ભગવાન મહાદેવ એક ચપટી ભભૂત में है खजाना कुबेर का, चपटी भभूत में खजाना कुबेर का, है गंगाधार मुक्ति द्वार ओमकार, है गंगाधार मुक्ति द्वार आयो शरण तिहारे भोले तार तार, आयो शरण तिहारे भोले तार तार. સ્કંદ પુરાણમાં કાર્તિકેય સ્વામી આવું વર્ણન કરે છે. જે ગામમાં સ્કંદ પુરાણ બેસે એ ગામ કૈલાસ બની જાય છે. જે આંગણે સ્કંદ પુરાણ બેસે એ મહાદેવનું શ્રેષ્ઠ અને સર્વોત્તમ
નિવાસ સ્થાન થઈ જાય છે પ્રભુ. જ્યાં મહાદેવ આવીને વસે ને પછી કાંઈ ન ઘટે પ્રભુ. એક તો કૃપા હોય અને એમાંય મહાદેવની કૃપા થાય. એ રામકથામાં અને કૃષ્ણ કથામાં બાલલાલને મળવા મહાદેવ આવે હે ને. આ બંસરી રિસોર્ટમાં મહાદેવ આવ્યો છે લાલાને રમાડવા માટે. અને એટલે આપણે રાખ્યું હરિહર ચરિતામૃતમ. મહાદેવ આવ્યા છે. શિવ મહાપુરાણ કથા હોય કે સ્કંદ પુરાણની કથા હોય, એ કથામાં જે શ્રોતાઓ હાલીને આવે એને ફાયદો થાય. મહારાજ હાલીને આવે એને શું ફાયદો થાય કે એક એક ડગલે અશ્વમેધના યજ્ઞનું પુણ્યનું ફળ મળે છે પ્રભુ. એક એક ડગલે. એમાંય કથામાં બેઠા પછી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જે જપ કરે, કથાને ધ્યાનમાં રાખતા રાખતા, તો મારા મહાદેવ એવું કહે છે એના 7 જન્મ સુધી શિવ ભક્તિ જતી નથી પ્રભુ. કદાચ દાદા મહાન ભક્ત હોય, બીજી પેઢી કદાચ એની પછીની કદાચ ભક્તિ ભૂલી જાય, ભટકી જાય, તો ત્રીજી પેઢીએ વળી પાછું એની એ શિવ ભક્તિ પ્રાપ્ત થાય છે.